નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ફેન્સ કેમ્પ લીંબુ મરચા અને આરતી લઈને સ્ટેડિયમની નજર ઉતારવા પહોંચ્યા છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કેમ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સોશિયલ મીડિયા પર અત્યારે #હિસ્ટ્રી રિપીટ હિસ્ટ્રી ડિફીટ કેમ વાયરલ થઈ રહ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ફેન્સ કેમ્પ લીંબુ મરચા અને આરતી લઈને સ્ટેડિયમની નજર ઉતારવા પહોંચ્યા છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કેમ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સોશિયલ મીડિયા પર અત્યારે #હિસ્ટ્રી રિપીટ હિસ્ટ્રી ડિફીટ કેમ વાયરલ થઈ રહ્યું છે. અમદાવાદ અત્યારે આખું ક્રિકેટના રંગે રંગાઈ ગયું છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સજ્જ છે. પણ આ વખતે મેદાન પર માત્ર ખેલાડીઓ વચ્ચે જ જંગ નથી, પણ સોશિયલ મીડિયા પર એક અનોખો જંગ છેડાયો છે. એક તરફ હિસ્ટ્રી રિપીટ થવાની આશા છે, તો બીજી તરફ સ્ટેડિયમને લઈને પનોતીની અફવાઓ પણ વાયરલ થઈ રહી છે. પરંતુ ચાહકો આ અફવાઓથી ડરે એવા નથી, કારણ કે ચાહકો લીંબુ મરચા, આરતી અને ઘંટડી વગાડીને સ્ટેડિયમની નજર ઉતારી રહ્યા છે, જેથી ટીમ ઇન્ડિયા આ વખતે ચેમ્પિયન બને. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર નરેન્દ્ર મોદી સ્ટેડિયમને લઈને નેગેટિવ રીલ્સ અને મેસેજીસનું પૂર આવ્યો છે. 2023ના વન ડે વર્લ્ડ કપની ફાઇનલની યાદો તાજી કરીને કેટલાક લોકો આ સ્ટેડિયમને ભારત માટે પનોતી ગણાવી રહ્યા છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. ફેન્સના મનમાં એક નાનકડો ડર બેસી ગયો છે કે શું ફરી ઇતિહાસ દોહરાવાશે. પરંતુ આ વખતે ચાહકો કોઈ કચાશ રાખવા માંગતા નથી. સ્ટેડિયમની બહાર અત્યારે એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે સામાન્ય રીતે આપણે કોઈના ઘરની બહાર કે નવી ગાડી લેતી વખતે જોતા હોઈએ છીએ. મીડિયાવાલો અનુસાર ક્રિકેટ પ્રેમીઓ અત્યારે સ્ટેડિયમની નજર ઉતારવામાં લાગ્યા છે. મીડિયાવાલોમાં જાણવા મળેલ છે કે એક ક્રિકેટ ફેને સ્ટેડિયમ પાસે જઈને લીંબુ મરચાથી નજર ઉતારતો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. એટલું જ નહીં, કેટલાક ચાહકો તો સ્ટેડિયમની આરતી ઉતારી રહ્યા છે અને ઘંટડી વગાડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અત્યારે બે શબ્દો ખૂબ જ ગાજી રહ્યા છે: હિસ્ટ્રી રિપીટ અને હિસ્ટ્રી ડિફીટ. મીડિયાવાલોમાંથી સામે આવતી માહિતી મુજબ ક્રિકેટ ચાહકોનું માનવું છે કે ભારત ફાઇનલમાં પહોંચીને ઇતિહાસનું પુનરાવર્તન તો કરી રહ્યું છે, પણ જીત્યા પછી જૂના પરાજયના ઇતિહાસને હરાવીને એક નવો અધ્યાય લખશે. આ મહાફાઇનલમાં કોણ ચમકશે તેની આગાહીઓ પણ શરૂ થઈ ગઈ છે. ક્રિકેટ વિશ્લેષકો અને ચાહકોનું માનવું છે કે બેટિંગમાં અભિષેક શર્મા અને સંજુ સેમસનની જોડી ન્યુઝીલેન્ડના બોલરોને પાયમાલ કરી શકે છે. વળી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિનિશિંગ ટચની ક્ષમતા ભારત માટે વરદાન સાબિત થઈ શકે છે. પરંતુ બોલિંગમાં સૌથી મોટી આશા જસપ્રીત બુમરાહ પર છે. બુમરાહ ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે તેવી ફેન્સને પૂરી આશા છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. ન્યુઝીલેન્ડની ટીમને ક્યારેય ઓછી આંકવી જોઈએ નહીં, ખાસ કરીને જ્યારે તે ફાઇનલમાં હોય. મીડિયા મુજબ ચાહકોમાં ન્યુઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન ફિન એલનનો થોડો ડર જોવા મળી રહ્યો છે, કારણ કે તેણે તાજેતરમાં જ માત્ર 33 બોલમાં સદી ફટકારીને સનસનાટી મચાવી હતી. આ ઉપરાંત મિશેલ સેન્ટનરની સ્પિન, ટીમ સાઇફર્ટની વિકેટ કીપિંગ અને ડેરિલ મિચેલની બેટિંગ ભારત માટે જોખમ ઊભું કરી શકે છે. પરંતુ ક્રિકેટ ચાહકો આશાવાદી છે કે ભારતીય બોલરો આ કીવી ખેલાડીઓને મેદાન પર ટકવા નહીં દે. ક્રિકેટ માટેનો ક્રેઝ કેવો હોય તે એવા ફેન્સના ઉદાહરણ પરથી સમજી શકાય છે કે બાય પ્રોફેશન નોકરી કરતા હોવા છતાં ક્રિકેટ પ્રત્યેનો તેમનો લગાવ તેમને સ્ટેડિયમ સુધી ખેંચી લાવે છે. મીડિયા હવાલોમાં જાણવા મળેલ છે કે મેચના પરિણામ અંગે અનુમાન લગાવતા ફેન્સે જણાવ્યું કે આ ફાઇનલમાં બેટિંગ વિભાગમાં અભિષેક શર્મા, સંજુ સેમસન અને હાર્દિક પંડ્યા ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ઉત્સવ જેવો માહોલ છે અને દરેક ક્રિકેટ પ્રેમીઓમાં માત્ર ઇન્ડિયા ઇન્ડિયાના નારા છે. આ મેદાન દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે અને અહીં જ્યારે 1 લાખથી વધુ લોકો એક સાથે ચીયર કરશે ત્યારે ન્યુઝીલેન્ડની ટીમ પર માનસિક દબાણ આવવું સ્વાભાવિક છે. સોશિયલ મીડિયા પર પોતાની અફવાઓને માત આપવા ફેન્સનો દેશી તોડ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજર ઉતારી અને આરતી કરીને ચાહકોએ મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિજય તો ટીમ ઇન્ડિયાનો જ થશે.
ભલે સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાતી રહે, પરંતુ મેદાન પર તો મહેનત, ટેલેન્ટ અને પ્રાર્થના કામ આવશે. ચાહકોએ પોતાની રીતે બધી જ તૈયારીઓ કરી લીધી છે. કોઈએ નજર ઉતારી છે, તો કોઈએ માનતા માની છે. ક્રિકેટ પ્રેમીઓ તૈયાર છે, ભારતની ટીમ તૈયાર છે અને હવે માત્ર મેદાનમાં જંગ જામવાની વાર છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.